હે નમસ્કાર 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 મારા વાલીડા. હે જોરદાર જકાસ ને મારા સ્માર્ટ બાળકો, કેમ છો ભાઈ? બધા મજામાં ને? મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકા, મોજ મજા ને જલસા સાહેબ, એ જ અમારું કામ. તો ભાઈ આજે આપણે બધા ફરીથી પાછા ભેગા થઈ ગયા છીએ નવા વિડીયોમાં. રેડી? અને ભાઈ વિડીયો જોવાનું તો ચૂકવાનું છે નહીં. તો ભાઈ જો ધોરણ 7 વિષય વિજ્ઞાન, એમાં પણ પ્રકરણ નંબર 4 કયું તો કે એસિડ, બેઝ અને ક્ષાર. ચાલો, તો એમાં આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું વાલા? આગળના વિડીયોમાં શું જોયું હતું આપણે? તો આગળના વિડીયોમાં જોયેલું સર કે ભાઈ ચાલ આગળના વિડીયોમાં સર અમને યાદ છે સર, પેનનો કલર ફેરવો, આવો કલર ચાલે ના, ચાલે ના. ચાલો પીળો કલર લઈ લે. રેડી? કે ભાઈ હળદર એક શું છે? કુદરતી સૂચક છે. શું છે ભાઈ? હળદર કેવું છે? કુદરતી સૂચક. રેડી? ખ્યાલ આવી ગયો? સાથે સાથે હળદર એ એસિડ સાથે કેવો રંગ આપે? મીન્સ કે હળદર પત્ર એ એસિડ સાથે કેવો રંગ આપે? તો કે તટસ્થ છે. કેવું છે? તટસ્થ. અને બેઝ સાથે કેવો રંગ આપશે? તો કે બેઝ સાથે લાલાશ પડતો ભૂરો. કેવો વાલાઓ? થોડુંક છે ને ભાઈ અક્ષર કેવડાવે છે. બેઝ સાથે કેવું ભાઈ? લાલાશ પડતો ભૂરો રંગ આપે. રેડી? કેની સાથે? તો કે બેઝ સાથે. ખ્યાલ આવે છે? સાથે સાથે આપણે એ પણ ભણ્યા કે ભાઈ તટસ્થ દ્રાવણ કોને કહેવાય? કે ભાઈ તટસ્થ દ્રાવણ કે જે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે નહીં. રેડી? સોરી, કે જે લિટમસ પત્ર ઉપર મીન્સ કે સૂચક પર કોઈ પ્રક્રિયા કરતા નથી. જે સૂચક પર કોઈ પ્રક્રિયા કરતા નથી એવા દ્રાવણોને આપણે શું કીધા હતા? તટસ્થ દ્રાવણો. સાથે સાથે આપણે બીજું પણ જોયું કે ભાઈ જાસૂદ પણ શું છે ભાઈ? એક કુદરતી સૂચક જ છે. શું છે વાલા? કુદરતી સૂચક. તો આ જાસૂદ, રેડી? આ શું? તો કે જાસૂદ. એ જાસૂદ એસિડ સાથે કેવો રંગ આપશે? જાસૂદ એસિડ સાથે કેવો? ઘેરો ગુલાબી. યાદ આવી ગયું સર? મને યાદ આવી ગયું. જાએગી. રેડી? જાએગી. સાથે સાથે જાસૂદ એ બેઝ સાથે કેવો રંગ આપશે વાલા? બેઝ સાથે આપશે લીલો રંગ. કેવો? લીલો. લીબો થઈ ગયો એલા, લીલાની જગ્યાએ. વાલા કેવો રંગ આપશે વાલા? લીલો રંગ આપશે. લીલો. તો એ જાબેલી, જાએગી, જાબેલી, જાએગી, જાબેલી. ખ્યાલ આવે છે? આ બધું આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે વાલા આજના વિડીયોમાં છે ને જોરદાર જકાસ એક નંબર વસ્તુ આપણે જોવાની છે. કઈ? તો કે ચાલો ચાલો જોઈ લઈએ. શું જોવાનું છે સર? આજે આપણે શું શીખીશું માં છે? હળદર પર બેઝની અસર. કેની અસર વાલા? વાલા બેઝની અસર. હળદર પર બેઝની અસર. હળદર પર બેઝની અસર અને હળદર પર એસિડની અસર પણ આપણે જોવાની છે. સાથે સાથે પ્રયોગશાળાના પદાર્થોની કસોટી, મીન્સ કે અલગ અલગ પ્રયોગશાળાના જે પદાર્થો છે, એસિડ છે, બેઝ છે, એના પર આપણે કસોટી કરીએ તો કેવા રંગ આવે એ પણ આપણે જોવાનું છે. સાથે સાથે સૂચકો પર વિવિધ પદાર્થોની અસર જોવાની છે કે ભાઈ સૂચક આપણે અલગ અલગ પદાર્થોમાં સૂચક ઉમેરીએ તો એના પર કેવા કેવા રંગ આવે છે અલગ અલગ. એસિડ બેઝ છે ને એક કલરની વસ્તુ છે. મીન્સ કે અલગ અલગ રંગોની દુનિયા છે એસિડ બેઝ. શું છે? રંગોની દુનિયા. અને એ એસિડ બેઝમાં રંગોની દુનિયામાં જો તમને મજા ન આવે ને વાલા તો નામ ભૂલી નાખજો. ખ્યાલ આવે? જો ફિનોપ્થેલિન સૂચક, એની પણ આજે આપણે અત્યારે વાત કરવાની છે.
સાથે સાથે એસિડ વર્ષાની સર આ એસિડ વર્ષા છે ને ભાઈ જોરદાર વસ્તુ છે હો વાલા, ખ્યાલ આવી જાય એક નંબર. હે તો ચાલો વિડીયો સ્કીપ કરતા નહીં અને વિડીયોને જોવાનું ભૂલતા નહીં. ચાલો ચાલો જલ્દી તો આગળ વધી જાય. હળદર પર બેઝની અસર જો આ છે ને એક તો એલા ભાઈ ગુજરાતીમાં અભણ માણસ, કેવું ગુજરાતીમાં અભણ, હે મારું હારું પણ નકરું ભૂલ જ કર્યા કરે, ભૂલ જ કર્યા કરે. શું આવશે? બેઝ. શું આવશે વાલા? બેઝ. રેડી? હળદર એક કુદરતી સૂચક છે, તે બે ઈઝમાં શું આવશે વાલા? સોરી, ચાલ મસ્ત મજા આપણે બધું ભૂલી નાખ્યું. રેડી? હા કેમાં? બેઝમાં તેનો પીળો રંગ મીન્સ કે લાલ ભૂરો બનાવે છે. હળદર શું કરે તો કે તે બેઝમાં પોતાનો જે પીળો રંગ છે એને લાલ ભૂરો બનાવવાનું કામ કરે છે. અને જો આ હળદર છે એમાં મસ્ત મજાની તમે બેઝ ઉમેરો, હે બેઝમાં તમે હળદર ઉમેરો, પેલા રંગ કેવો હતો? પીળો. રેડી? અને પછી જો એમાં તમે મસ્ત મજાની બેઝનું દ્રાવણ ઉમેરો તો રંગ કેવો થઈ ગયો? લાલાશ પડતો ભૂરો. અને એ બેઝના ઉદાહરણ શું છે વાલા? હે બેઝના ઉદાહરણ શું છે તો કે આ સાબુનું દ્રાવણ. રેડી? સાબુનું દ્રાવણ સાથે સાથે બેકિંગ સોડાનું દ્રાવણ છે. કેનું દ્રાવણ છે? બેકિંગ સોડાનું. રેડી? અહીંયા સારિયા દ્રાવણની જગ્યાએ કેવું આવશે વાલા? બેઝ આવશે. શું આવશે? બેઝ. ખ્યાલ આવે? એટલે કે બેઝ દ્રાવણ એ હળદરનો રંગ કેવો બનાવે? લાલ ભૂરો બનાવે છે. ખ્યાલ આવે? હા સર અમને બધું ખ્યાલ આવી ગયું. પછી હળદર પર એસિડની અસર શું થાય છે વાલા? હે હળદર એક કુદરતી સૂચક છે, પણ તે એસિડના દ્રાવણને ઉમેરતા તેનો પીળો રંગ કેવો બદલાતો નથી. રેડી? એસિડના દ્રાવણો તમે ઉમેરો તેમાં એનો જે પીળો રંગ છે એ બદલાતો નથી. આમ્લીય એટલે એસિડિક. શું થાય? એસિડિક. આમ્લીય એટલે એસિડિક. એનો જે એસિડિક પણું છે એનાથી એનો પીળો રંગ કેવો રાખે? યથાવત રાખે. એટલા માટે એ બદલાવતો નથી વાલા. ખ્યાલ આવી ગયો? હા સર ખ્યાલ આવી ગયો. રેડી? એટલે જો લીંબુનો રસ છે એ તમે હળદરમાં ઉમેરો તો ભાઈ તેનો રંગ કેવો રહેશે? યથાવત. મીન્સ કે તટસ્થ રહેશે, એમાં કોઈ રંગ પરિવર્તન થશે નહીં. શું થાય? રંગ પરિવર્તન થશે નહીં. રંગ પરિવર્તન થશે નહીં. ખ્યાલ આવી ગયો? સિરકો, સરકો, વિનેગર. ભાઈ સરકો આવશે, સરકો એટલે થાય વિનેગર. રેડી? અને આ વિનેગર પણ જો તમે હળદરમાં નાખો તો એમાં કોઈ રંગ પરિવર્તન થશે નહીં. વાલા ખ્યાલ આવી ગયો? અરે સર મોજ મજા ને જલસા, એ જ અમારું કામ. ચાલો હળદરની કસોટીના અવલોકન. શેમ્પૂનું દ્રાવણ કેવું આવે ભાઈ? શેમ્પુ એટલે બેઝિક કહેવાય. શું કહેવાય? બેઝિક. પીળો રંગ છે. રેડી? પણ કેવો રાખે છે? અંતિમ રંગ કેવો થયો? પીળો. રેડી? મીન્સ કે શેમ્પુ સર આ તો કેવું છે? બેઝિક દ્રાવણ છે, પણ કેવું દ્રાવણ છે? મંદ દ્રાવણ છે. કેવું છે? મંદ. કે જે બેઝિક પણાને પણ કેવું કરી નાખે? રેડી? ઓછું કરી નાખે. લીંબુનો રસ કેવો છે ભાઈ? એસિડિક. કેવો છે? રેડી? સાથે સાથે સોડા વોટર આપણે કેવું થયું તો કે એસિડિક. તટસ્થ દ્રાવણ. આ કેવું દ્રાવણ થાય? તટસ્થ દ્રાવણ. રેડી? આને આપણે એસિડિક તો ન કહી શકીએ, પણ કેવું કહી શકીએ? તટસ્થ દ્રાવણ. સોડા વોટર છે એ ભૂલાઈ ગયો અમારે. ચાલો રેડી? તટસ્થ દ્રાવણ. ખ્યાલ આવે છે? ઓકે ચાલો અહીંયા પણ છે ને આપણે બેઝિક લખશું નહીં. રેડી? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું દ્રાવણ. હે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. રેડી? આ શું છે તો કે આ જે છે ને એ છે બેઝ છે. શું છે વાલા? બેઝ. કે જે પીળા રંગની હળદરમાં લાલ ભૂરો રંગ આપે છે. વિનેગર આ પણ એસિડ છે. આ તટસ્થ દ્રાવણ છે. મીઠાનું દ્રાવણ કેવું થઈ ગયું? ક્ષાર થઈ ગયું. એ પણ કાંઈ કરશે નહીં. રેડી? એટલે ખાલી જે બેઝ છે ને વાલા, બેઝ શું છે? બેઝ એ કેવો રંગ આપશે? લાલ ભૂરો રંગ આપે. એટલે અહીંયા આપણે લખી દઈએ બેઝ. રેડી? અને આ અમ્લીય છે એની જગ્યાએ શું આવશે? એસિડિક આવશે વાલા. શું આવશે? એસિડિક. ખ્યાલ આવી ગયો?
હે મારા વાલાઓ, કે મારા કલેજાઓ, મારા જીગરજાન ટુકડાઓ, ચાલો તો હવે આપણે આગળ વધીએ. પ્રયોગશાળાના પદાર્થોની આપણે કસોટી કરવાની છે. સામાન્ય અમલ એટલે સામાન્ય એસિડ, રેડી. સામાન્ય ક્ષાર એટલે સામાન્ય બેઝ. ખ્યાલ આવે છે કે ભાઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કેવું, આને કેવું હોય તો મારે મંદ HCl, મંદ સલ્ફ્યુરિક એસિડ તો મંદ થઈ ગયું H2SO4, રેડી. મંદ નાઇટ્રિક એસિડ તો મંદ થઈ ગયું HNO3, રેડી. એસિટિક એસિડ, રેડી. એસિટિક એસિડ ને HAC આવી રીતે દર્શાવે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, આ બેઝ થઈ ગયા. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH, રેડી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જો અહીંયા થોડીક ભૂલ છે વાલા, શું આવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. ખ્યાલ આવી ગયો? આ બધા બેઝ છે વાલા. શું છે? બેઝ, રેડી. સૂચકો, લીટમસ સૂચક, હળદર સૂચક, જાસૂદનું સૂચક, આ બધા વડે આપણે કસોટી કરી અને પછી ખ્યાલ આવે કે ભાઈ આ એસિડ છે કે બેઝ છે. હે, તમને ખ્યાલ હોય તો એસિડ હંમેશા શું કરશે? ભૂરા રંગને લાલ બનાવશે. કેવું? એ ભૂલા બેલા ભૂ. તમને ભાઈ એક મસ્ત મજાની શોર્ટકટ કી આપી દઉં છું, એ ભૂલા, રેડી. એસિડ ભૂરા લિટમસ ને કેવું બનાવે? લાલ. અને બેલાભુ બેઝ લાલ લિટમસ ને કેવું બનાવશે? ભૂરું બનાવશે વાલા. ચાલો, અને ભાઈ આ બધા છે ને પ્રયોગશાળાના સાધનો છે, મીન્સ કે પ્રયોગશાળાના એસિડ અને બેઝ છે, તો એને આપણે સાવધાનીપૂર્વક આનો આપણે ઉપયોગ કરવો જોઈએ વાલા. હે, તો ચાલો હવે આપણે આગળ વધીએ. હંમેશા યાદ રાખજો, એસિડ છે ને, એસિડ એ લિટમસ પત્ર મીન્સ કે કેવું બનાવશે? એ, રેડી. ભૂરા લિટમસ પત્ર ને કેવું બનાવશે? લાલ. કેવું બનાવશે? લાલ. જ્યારે બેઝ છે, શું છે? બેઝ એ લિટમસ કેવા? લાલ લિટમસ ને કેવું બનાવશે? એલા ભૂરું બનાવશે. ભૂરું. કેવું બનાવશે? ભૂરું. એસિડ લિટમસ ને ભૂરા, એટલે કે આને મારે કેવું હોય ને શોર્ટમાં તો એ ભૂલા, અને આને મારે કેવું હોય તો બેલાભુ. એ ભૂલા બેલાભુ. ખ્યાલ આવે? એ ભૂલા એટલે એસિડ હંમેશા એ ભૂરા લિટમસ ને કેવું બનાવે? એ લાલ બનાવે. બેઝ છે એ લાલ લિટમસ ને હંમેશા ભૂરું બનાવે. ખ્યાલ આવી ગયો? એ ભૂલા બેલાભુ, એ ભૂલા બેલાભુ. ચાલો, સૂચકો પર વિવિધ પદાર્થોની અસર આપણે જોઈએ કે ભાઈ સૂચક પર વિવિધ પદાર્થોની અસર શું થાય. મંદ હાઇડ્રોક્લોરિક નહીં આવ્યા, ક્લોરિક એસિડ આવે. રેડી બાળકો? થોડી કઈ ભૂલ છે. હાઇડ્રોક્લોરિક એસિડ. હે, પણ મેં તમને વાત કરી કે તમારા સુધી સ્પષ્ટ ને સુંદર એક નંબર ક્લિયર કન્ટેન્ટ પહોંચાડવાની જવાબદારી મારી છે. રેડી વાલો? ચાલો. વાદળી એટલે કે ભૂરા લિટમસ ને કેવું બનાવે? લાલ. રેડી? ખ્યાલ આવે? હળદર પત્ર પર એની શું અસર થાય? કેમ કે એસિડ છે એટલે કોઈ બદલાવ થશે નહીં. પણ જાસૂદના ફૂલના દ્રાવણ ને કેવો બનાવશે? ઘેરો ગુલાબી. કેમ? કેમ કે એસિડ છે. યાદ આવે છે? હે, એ જાયેગી. હે, જાયેગી. યાદ આવી ગયું? હા સર, યાદ આવી ગયું. મંદ સલ્ફ્યુરિક એસિડ, આ HCl છે, આ શું છે? H2SO4, રેડી. પણ આ વાદળી મીન્સ કે ભૂરું, ભૂરા લિટમસ ને કેવું બનાવે? એ લાલ બનાવે. પણ હળદર પત્ર ઉપર કોઈ બદલાવ થતો નથી. કેમ? યાદ રાખજો, હળદર પત્ર હંમેશા એસિડ સાથે કેવું હોય? તટસ્થ હોય. કેવું હોય? તટસ્થ. પણ જાસૂદના ફૂલનું દ્રાવણ કેવું બનશે? ઘેરો ગુલાબી રંગનું. અને ભાઈ હવે આવે છે મંદ નાઇટ્રિક એસિડ. શું આવે છે? મંદ નાઇટ્રિક એટલે HNO3 કેવાય? એલા એને HNO3
3 એટલે મંદ નાઇટ્રિક એસિડ વાદળી લિટમસ ને મીન્સ કે ભૂરા ને કેવું બનાવે એલા લાલ બનાવે રેડી અને ભાઈ હળદર પત્ર ઉપર કોઈ બદલાવ થતો નથી અને સાથે સાથે જાસૂદના ફૂલનો રંગ કેવો થઈ જાય એ ઘેરો ગુલાબી થઈ જાય એ ગુલાબી સાડી આજે આવી લાલ લાલ ખ્યાલ આવે વાલા ચાલો ચાલો આ બધી વસ્તુઓ કરતા કરતા આપણે ખાસ સૂચના યાદ રાખવાની છે કઈ સૂચના સર સાવચેતી રાખવાની છે એસિડ અને બેઝનો આપણે ઉપયોગ કરીએ એસિડ અને બેઝનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે આપણે સુરક્ષિત એનો ઉપયોગ કરવાનો છે કઈ રીતે તો કે પ્રયોગશાળામાં એસિડ તથા બેઝનો ઉપયોગ રેડી અહીંયા જો ભાઈ બેઝ નો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવાનો રેડી અને તે સારક અને કાટકારક સ્વભાવ ધરાવી શકે છે સારક મીન્સ કે તમારા હાથ પર કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે કોઈ વસ્તુ ઉપર ઢોળાયેલું હોય તો એ વસ્તુ પર શું લાગે કાટ લાગવાની શક્યતા રેડી કોઈ વસ્તુ પર હોય તો કાટ લાગવાની શું રહે શક્યતા રહે ત્વચા આંખો અને કપડાથી દૂર રાખવું રેડી એસિડ છે એ ત્વચા પર શું કરે તો કે અસર કરે રેડી ત્વચા પર અસર કરે જ્યારે બેઝ પણ શું કરશે ત્વચા પર અસર કરશે રેડી તમને જો કેવું થાય તો કે બળતરા થાય રેડી સાથે સાથે ત્યાં ફોલ્લીઓ પડી જાય ખ્યાલ આવે આવી બધી વસ્તુ થાય પ્રયોગ કરતી વખતે ગ્લોવલ્સ રેડી એટલે કે ગ્લવ્સ અને ચશ્મા આને કહેવાય ગ્લોવ્સ રેડી રેડી છે ગ્લવ્સ અને ચશ્માનો હંમેશા શું કરવો જોઈએ ઉપયોગ કરવો જોઈએ કેમ બાળકો કેમ કે જો તમારા હાથ ઉપર એવા જે પ્રયોગશાળાના કેમિકલ છે એ જો તમારા હાથ ઉપર પડે તો તમારી ચામડી દાજી જાય શું થઈ જાય ચામડી દાજી જાય વાલા રેડી ખ્યાલ આવે ચામડી દાજી જાય એટલા માટે અને આંખોમાં જો એની કોઈ વરાળ કે કોઈ તૂટા ગયા તો આંખો જવાની શક્યતા આંખો ખરાબ થાય ખ્યાલ આવે હા હા સર એટલા માટે હવે અમે જ્યારે પ્રયોગશાળામાં જાશું ને સર ત્યારે હંમેશા ગ્લવ્સ અને મસ્ત મજાના નહીં ભાઈ જે પ્રયોગશાળાના મસ્ત આખા ફૂલ સેફટી વાળા ગોગલ્સ આવે ને એ આપણે ગોગલ્સ મીન્સ કે ચશ્માનો ઉપયોગ કરવાનો છે હાલો હાલા ચાલો આગળ વધીએ તટસ્થીકરણ કોને કહેવાય તટસ્થીકરણ ચાલો એસિડ અને બેઝ ભળે ત્યારે તટસ્થીકરણ થાય કોણ ભળે એસિડ અને બેઝ આ ભળે ને એટલે શું થઈ જાય તટસ્થીકરણ મીન્સ કે બે એકબીજાની અસરને શું કરી દે નાબૂદ કરી દે બંને અસર ઘટે અને દ્રાવણ કેવું બની જાય તટસ્થ રેડી મીન્સ કે જો આ એસિડ છે મીન્સ કે HCl છે શું છે HCl નું દ્રાવણ આ શું છે બેઝ છે એટલે કે NaOH નું દ્રાવણ છે રેડી અહીંયા હું લખી દઉં છું બેઝ જે આ દ્રાવણ બન્યું શું બન્યું દ્રાવણ એ દ્રાવણ કેવું હોય છે બેઝિક છે કેવું હોય છે વાલાઓ બેઝિક એમાંથી શું બનશે સર તો કે આ બનશે NaCl પ્લસ H2O આવું દ્રાવણ બને એટલે કે આ કેવું થઈ ગયું તટસ્થ દ્રાવણ થઈ ગયું રેડી અને એસિડ અને બેઝ ભળવાથી ગરમી પણ ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય વાલા ગરમી રેડી ગરમી ઉત્પન્ન થઈ શકે છે એટલે એની ભાઈ ખૂબ સાવચેતી રાખવી ફિનોપ્થેલિન સૂચક હવે ભાઈ વાત આવે છે ફિનોપ્થેલિન કરીને એક સૂચક છે મીન્સ કે આ કૃત્રિમ સૂચક છે કેવું છે આ કૃત્રિમ સૂચક રેડી કૃત્રિમ સૂચક આ ફિનોપ્થેલિન એક પ્રકારનું સૂચક છે કે જે એસિડમાં તમે નાખો તો કેવું છે રંગવિહીન રેડી એસિડ સાથે કેવું છે ફિનોપ્થેલિન એસિડ સાથે કેવો રંગ આપે કેવું છે ભાઈ રંગવિહીન છે કેવું છે રંગવિહીન રેડી એસિડમાં કેવું છે રંગવિહીન જ્યારે બેઝમાં હે ભાઈ ફિનોપ્થેલિન બેઝમાં કેવો રંગ આપશે આછો ગુલાબી
હે ગુલાબી સાડી, ચાલો ચાલો, કેવો રંગ આપશે? આછો ગુલાબી રંગ આપશે વાલા. ખ્યાલ આવી ગયો? કોણ? તો કે ફિનોલ્ફથેલિન. રેડી? આ એક કેવું છે? કૃત્રિમ સૂચક છે. કેવું છે વાલા? કૃત્રિમ સૂચક. રેડી? કૃત્રિમ સૂચક કે જે એસિડ અને બેઝ સાથે અલગ અલગ પ્રકારના રંગ આપે છે. ખ્યાલ આવી ગયો વાલાઓ? ચાલો તો હવે આપણે આગળ વધીએ. તટસ્થીકરણની પ્રક્રિયા કે ભાઈ એસિડ અને બેઝ એકબીજાને ક્રિયા કરે તો એને કેવી ક્રિયા કહેવાય? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. જો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે, મીન્સ કે HCl છે. હું ભરેલું છે HCl. રેડી? આ HCl માં મેં પ્લસ શું કર્યું? ફિનોલ્ફથેલિનના થોડાક ટીપા નાખ્યા. રેડી? ટીપા નાખ્યા. અને આ ટીપા નાખતા હવે આમાં શું કર્યું છે? તો કે HCl છે પ્લસ ફિનોલ્ફથેલિન છે. રેડી? શું છે? ફિનોલ્ફથેલિન પ્લસ સાથે સાથે મેં એમાં શું ઉમેર્યું? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ઉમેરતા NaOH જેવો મેં ઉમેર્યો, બેઝ ઉમેરો. આ હું ઉમેરો? બેઝ. જ્યારે તમે જોવો છો HCl માં જ્યારે મેં ફિનોલ્ફથેલિન ઉમેર્યું ને ત્યારે કેવું છે? દ્રાવણ રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન. રેડી? જેવો મેં આમાં બેઝ ઉમેર્યો, જેવો ઉમેર્યો બેઝ, તેવો તરત કલર કેવો થઈ ગયો? આછો ગુલાબી. કેવો થઈ ગયો વાલાઓ? આછો ગુલાબી રંગ થઈ ગયો એનો. હે? આછો ગુલાબી રંગ એ શું બતાવે? તો કે ભાઈ ફિનોલ્ફથેલિન છે ને એ બેઝ સાથે કેવો રંગ દર્શાવે? આછો ગુલાબી રંગ દર્શાવે. ચાલો વાલો આગળ વધીએ આપણે. હે ભાઈ જો ફિનોલ્ફથેલિન રેડી એસિડ સાથે કેવો રંગ આપશે વાલાઓ? રેડી? રંગવિહીન. કેવું હોય છે? રંગવિહીન. જ્યારે ફિનોલ્ફથેલિન એ બેઝ સાથે કેની સાથે? બેઝ સાથે કેવો રંગ આપશે? આછો ગુલાબી. ખ્યાલ આવી ગયો? તો જે આપણે પ્રક્રિયા જોઈ મીન્સ કે HCl રેડી પ્લસ ફિનોલ્ફથેલિન પ્લસ આપણે એમાં નાખેલું NaOH. શું બની ગયું? NaCl. રેડી? પ્લસ H2O. આ કેવી પ્રક્રિયા છે? તો કે આ તટસ્થીકરણની પ્રક્રિયા છે. કેની પ્રક્રિયા છે? પ્રક્રિયા. જો કેમ કે આ એસિડ છે, રેડી, એને તમે ઉમેરો છો કેમાં? બેઝમાં. કેમાં ઉમેરો છો? બેઝમાં. તો કેવી પ્રક્રિયા થાય? તટસ્થીકરણની પ્રક્રિયા થાય વાલાઓ. ખ્યાલ આવી ગયો? હે? તો ચાલો હવે આપણે આગળ વધીએ. ભાઈ જો તમારે આવી જોરદાર જકાસ એક નંબર નોટ્સ જોતી હોય ને વાલાઓ તો શું કરવાનું? એક જ કામ, વિદ્યાકુલને ડાઉનલોડ કરી લેવાની. હે? પ્લે સ્ટોર માંથી શું કરવાનું? વિદ્યાકુલને ડાઉનલોડ કરી લેવાનું. તો જેમાં તમને સ્વાધ્યાયનું સોલ્યુશન છે, પાઠ્યપુસ્તકની PDF મળી જાય, સાથે સાથે MCQ ની ટેસ્ટ મળી જાય. આટલું બધું જોરદાર જકાસ કામ ખાલી તમને એક એપ્લિકેશનમાં. એ પણ કેવું હે વાલા? ફ્રી. હે વાલા? ફ્રી. ભાઈ તો મૂકવાનું નહીં. ખ્યાલ આવી ગયો? અને જેટલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી ને વાલા, એકવાર કમેન્ટ સેક્શનમાં છે ને બગડાટી બોલાવી દેવાની છે. હું બોલાવી દેવાની છે? બગડાટી. બસ મોજ મજાને જલસા, એ જ આપણું કામ. ચાલો. એસિડ વર્ષા. સર ક્યારના અમે છે ને આની જ વાત જોતા હતા, એસિડ વર્ષા ક્યારે આવે, એસિડ વર્ષા ક્યારે આવે. તો ભાઈ આવી ગયું એસિડ વર્ષા. એસિડ વર્ષા શું છે ભાઈ? તો કે વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે ને એને શું કહેવાય? એસિડ વર્ષા કહેવાય. રેડી? વરસાદમાં શું ભાઈ? વધુ માત્રામાં એસિડ ભળે એને શું કહેવાય? એસિડ વર્ષા. તો એસિડ વર્ષાનું પ્રમાણ કેટલું હોય? 5.5 pH હોય લગભગ. એની કેટલી હોય? 5.5. રેડી? આ 5.5 pH ભાઈ છે ને આપણા શરીરને બધાને બહુ ખતરનાક નુકસાન કરે હો વાલા. હે? વરસાદમાં વધુ માત્રામાં શું થાય? વરસાદમાં એલા વધુ માત્રામાં એસિડ ભળવાની પ્રક્રિયાને શું કહેવાય? એસિડ વર્ષા કહેવાય. શું કહેવાય વાલા? એસિડ વર્ષા. હા ચાલો. જો શું તમે એસિડ વર્ષા શબ્દથી માહિતગાર છો? હે વાલા? તમને ખબર હતી ભાઈ એસિડ વર્ષા શું છે? હે કે ભાઈ જો વાદળ છે, વાદળામાંથી વરસાદ તો આવે છે, પણ વાદળામાં એસિડ કઈ રીતે જાય? કઈ રીતે સર ત્યાં એસિડ બનતો હોય છે? આપણે તો ખબર નથી ને. હા તો જો એસિડ વર્ષાની હાનિકારક અસરો વિશે પણ તમે સાંભળ્યું છે.
નહીં સર, આ બંને વિશે અમે કાંઈ સાંભળ્યું નથી, અમારે અત્યારે સમજવાનું છે. તો ચાલો આપણે સમજી લઈએ ભાઈ એસિડ વર્ષાની હાનિકારક અસરો શું છે. તો કે એસિડ વર્ષા છે ને મકાનો છે, ઐતિહાસિક સ્મારકો છે, વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન કરે. આ બધું જો કેવું છે કે આ ઘર હતું, આ ઘરમાંથી જેવી એસિડ વર્ષા થઈ ને તરત આ બધી વસ્તુ કેવી થઈ, બગડી ગઈ. કેવી થઈ? બગડી. મીન્સ કે જો એસિડ કોઈ પણ ધાતુ હોય ને, ધાતુ એનું ખવાણ કરે. રેડી? ધાતુનું શું કરે? કોણ કરે? તો કે એસિડ કરે. રેડી? એસિડ નું કામ જ છે કોઈ પણ ધાતુનું ખવાણ કરવાનું, કોઈ પણ વસ્તુ. રેડી? પદાર્થ વસ્તુ છે એનું ધીમે ધીમે શું થાય? ખવાણ થાય. શું થાય યાલા? ખવાણ. મીન્સ કે વસ્તુનું પતન થતું જાય, એટલે કે એસિડ વર્ષા થાય વાલાઓ. મોજ મજા ને જલસા, એ જ અમારું કામ. ચાલો સાહેબ, વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને શું કહેવાય? એસિડ વર્ષા કહેવાય. જો એસિડ કયા કયા? SO2, NOx, મીન્સ કે SO2 છે. રેડી? ઈ કેની હારે? પાણી હારે પ્રક્રિયા કરે. પ્લસ SO2 શું બની ગયો? H2SO4 બની ગયો. ખ્યાલ આવી ગયો? SO2 છે ઈ કેની હારે પ્રક્રિયા કરે? તો કે H2SO4, H2 હારે પ્રક્રિયા કરીને શું બનાવે? H2SO4 બનાવી લે. તો શું થયું? તો કે એસિડ બની ગયું. પછી આ NOx ના જે સંયોજનો છે એ પાણી હારે પ્રક્રિયા કરીને શું બનાવશે? HNO3 બનાવી લે. આ બધા આવી રીતના પાણી સાથે જે આ બધા વાયુઓ ભળીને શું બનાવે? એસિડ બનાવે. શું બનાવે? એસિડ. ચાલો, એસિડ ક્યાંથી આવે છે? તો કે જો હવે મસ્ત મજાનો સમજવાનો સમય આવી ગયો કે ભાઈ એસિડ ક્યાંથી બને. તો કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કોણ? તો કે કાર્બન ડાયોક્સાઇડ, CO2. આને કહેવાય ભાઈ કાર્બન ડાયોક્સાઇડ. રેડી? પછી આવે SO2, એને શું કહેવાય? સલ્ફર ડાયોક્સાઇડ. રેડી? પછી આવે NOx, આને શું કહેવાય? નાઇટ્રોજન ઓક્સાઇડ. જો ન્યા હે ને બે નથી એટલે હાલો ખ્યાલ આવ્યો? કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, આ બધી વસ્તુ છે ને આપણે જે કાંઈ ફેક્ટરા છે, જે કાંઈ ફેક્ટરા છે, જે કાંઈ વસ્તુઓ છે એ બધામાં આ વસ્તુ ઓલરેડી હોય. ખ્યાલ આવે? આ બધી વસ્તુઓમાં છે ને વાલાઓ ઓલરેડી આવા બધા જે કેમિકલ છે, આવા બધા વાયુઓ છે એ બધા ક્યાં જાય? હવામાનમાંથી ઉપર જાય અને ઉપરમાં જે વાદળમાં પાણી ભરાયેલું છે એ પાણીઓ હારે પ્રક્રિયા કરે અને એટલી ખરાબ વર્ષા કરે ભાઈ, જે આપણા શરીર માટે કેવી છે ભાઈ? હાનિકારક છે. અને કાર્બન ડાયોક્સાઇડ એ હવાના પ્રદૂષકો તરીકે મુક્ત થતો વાયુ. આપણે કાંઈ પણ જો ગાડીનું ભટભટિયું લઈને ઉપડી જાય, એમાંથી જે પાછળથી વાયુ નીકળે એ કયું છે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બે વાયુ નીકળે. ખ્યાલ આવે? પછી આપણે જે શ્વસનમાંથી જે બહાર કાઢીએ છીએ એ વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. ખ્યાલ આવે છે? બીજા કોઈ પણ ઘણા બધા એવા સાધનો છે કે જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. ખ્યાલ આવે? પછી તો કે સલ્ફર ડાયોક્સાઇડ એ હવાના પ્રદૂષકો તરીકે મુક્ત થતો વાયુ. મીન્સ કે સલ્ફર ડાયોક્સાઇડ કેના થકી? જે આ ફેક્ટરીઓ છે. કોણ? ફેક્ટરીઓ, કારખાનાઓ. રેડી? સાથે સાથે ફટાકડા. આ બધામાંથી જે વાયુ મુક્ત થાય કયો આવે? SO2, સલ્ફર ડાયોક્સાઇડ. ખ્યાલ આવે? આ સલ્ફર ડાયોક્સાઇડ હવામાં હલકો હોય એટલે ઉપર જાય, વાદળો સાથે પ્રક્રિયા કરે. શું કરે? વાદળો સાથે પ્રક્રિયા ને શું બનાવે? SO2 પ્લસ H2O, પાણી સાથે પ્રક્રિયા કરી એટલે બની ગયું H2SO4. વાલાઓ ખ્યાલ આવી ગયો? અને આ છે ને આ એ સલ્ફ્યુરિક એસિડ બને. શું બને? સલ્ફ્યુરિક એસિડ. રેડી? કે જે આપણા શરીર માટે, આપણા કાંઈ પણ મીન્સ કે આપણા શરીર માટે છે, સાથે સાથે આપણે જીવન સૃષ્ટિ માટે, આપણી પૃથ્વી માટે હાનિકારક છે. હવે આગળ જઈએ તો નાઇટ્રોજન ઓક્સાઇડ. રેડી? હવાના પ્રદૂષકો તરીકે મુક્ત થાય. રેડી? નાઇટ્રોજન કઈ રીતે? તો કે એ પણ પાણી સાથે પ્રક્રિયા કરે. શું બનાવે? HNO3. આને કહેવાય નાઇટ્રિક એસિડ. શું નામ છે બાલાનું? નાઇટ્રિક એસિડ નામ છે.
કે જે હવા માટે કેવું છે ભાઈ, આપણી માટે હાનિકારક છે. આપણી માટે કેવું છે વાલાઓ? હાનિકારક છે. ખ્યાલ આવી ગયો? હા સાહેબ ખ્યાલ આવી ગયો. ચાલો, હવાના પ્રદૂષકો તરીકે મુક્ત થતા વાયુ કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ બધા છે ને આપણા માટે કેવા હાનિકારક છે. એટલે કે વરસાદ સાથે ભળી આ બધા એસિડ બનાવે. કાર્બનિક એસિડ બનાવે, સલ્ફ્યુરિક એસિડ બનાવે, નાઇટ્રિક એસિડ બનાવે. ખ્યાલ આવી ગયો? આ બધા શું બનાવે? એસિડ બનાવે. એસિડ ઉપર જ કામ કરી લે બધું, નીચે કાંઈ લેવા દેવા જ નહીં. કાર્બનિક એસિડ ઉપર જ બની ગયા. જો બની ગયા ને, આ પાણીનો તમને ટીપું દેખાય છે, એમાં શું બની ગયા? આ બધા એસિડ બની ગયા. કેની હારે પ્રક્રિયા કરી? પાણી સાથે. ઈ પણ કેના? વરસાદના ભાઈ. વરસાદના પાણી હારે પ્રક્રિયા કરીને એસિડ બની ગયા. જો આપણે જે કાંઈ ધુવાડો છોડીએ કે નહીં, જે કાંઈ ધુવાડો નીચેથી ઉપર જાય એ બધું જેવું વરસાદનું પાણી આવે એ વરસાદના પાણીના ટીપા, રેડી, પાણીના ટીપા પ્લસ જે વાયુ, આ બધું કમ્બાઈન બની શું બને? તો કે એસિડ બને વાલા. શું બને? એસિડ. એટલા માટે આ બધું એસિડ વર્ષા આપણા માટે શું છે ભાઈ? હાનિકારક છે. શું છે વાલા? હાનિકારક. ખ્યાલ આવે ભાઈ? જો આ એસિડ વર્ષામાં તમને ખ્યાલ આવી ગયો હોય, મોજ મજાને જલસા પડી ગયા હોય ને સાહેબ, એક નંબર મજા આવી ગઈ હોય ને વાલા, તો આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હે, ખ્યાલ આવે? અને ભાઈ આવા જોરદાર તમારે વિડીયો જોવા છે તો આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની આ મોજ મજાની જોરદાર ચેનલને છે ને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું નથી. સાથે સાથે વિડીયોમાં કમેન્ટ કરવાનું, એટલે કે તમારા રિવ્યુ આપવાનું ભૂલતા નહીં વાલેડા. ચાલો તો ભાઈ મોજ મજાના જલસા, એ જ મારું કામ. આગલા વિડીયોમાં છે ને વાલા શું ભણવાનું છે? આગલા વિડીયોમાં મોજ મજાને જલસા કરવાના છે. મીન્સ કે તટસ્થીકરણ વિશે ભણવાનું છે. મીન્સ કે એસિડ ને બેઝ ને આપણે ભેગા કરી દેવાના છે. અને ભાઈ આ પ્રક્રિયા આપણા શરીરમાં કઈ રીતે ઉપયોગી છે, સાથે સાથે બીજી ઘણી બધી એવી જરૂર જે આપણા રોજિંદા જીવનમાં આપણે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે? એના વિશે પણ આપણે જાણવાનું છે વાલાઓ. તો ભાઈ લેક્ચર જોવાનું ચૂકશો નહીં. અને ભાઈ આગળના વિડીયો પણ જોયા ન હોય તો જોઈ આવજો ફટાફટ, કેમ કે આગળના વિડીયોમાં આવવાની છે મજા. ખ્યાલ આવે? તો સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.